નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું તલાટી મોડેલ પેપર નંબર 15। મિત્રો, આ મોડેલ પેપરની અંદર મહત્વના 100 પ્રશ્નોનું સંકલન કરેલું છે, જે આપણે આવનારી તલાટીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, સાથે સાથે આ મોડેલ પેપરની PDF જે ફાઇલ જે છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે, ત્યાંથી આપ મેળવી શકો છો। જો મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને આવનાર ઉપયોગી માહિતી આપના સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો। મિત્રો, પ્લીઝ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને એક પ્રશ્ન પૂછેલો છે, જેનો જવાબ છે આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે। મિત્રો, વધુ સમય ન લેતા ચાલો જોઈએ તલાટી મોડેલ પેપર નંબર 15। નંબર 1, બળવંતરાય મહેતા સમિતિની રચના શા માટે કરવામાં આવી હતી? તો મિત્રો, અહીંયા સાચો જવાબ છે પંચાયતી રાજ ભલામણ માટે બળવંતરાય સમિતિની રચના કરવામાં આવી હતી। નંબર 2, પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા પ્રાપ્ત થયો? પંચાયતી રાજને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા પ્રાપ્ત થયો? તો સાચો જવાબ મિત્રો અહીંયા થશે 73મા સુધારા પછી। નંબર 3, 73મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? તો મિત્રો સાચો જવાબ છે 24 એપ્રિલ 1993માં। નંબર 4, 27મા પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો 27મા પુસ્તક મેળાનું આયોજન છે એ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે। 5, 27મા પુસ્તક મેળાની થીમ શું રાખવામાં આવી છે? તો 27મા પુસ્તક મેળાની થીમ મિત્રો છે બુક્સ ફોર રીડર્સ વિથ સ્પેશિયલ નીડ, કે જે 27મા પુસ્તક મેળાની થીમ છે। નંબર 6, પુરાતન સ્થળ હુલ્લર હાલ ક્યાં આવેલું છે? તો મિત્રો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં। નંબર 7, હડપ્પા અને મોહેન્જો-દડો નગરનો મુખ્ય રસ્તાઓ કેટલા ફૂટ પહોળા હતા? હડપ્પા અને મોહેન્જો-દડોના જે નગરો છે મિત્રો એ કેટલા ફૂટ પહોળા હતા? તો મિત્રો જવાબ અહીંયા થશે 33 ફૂટ પહોળા હતા। નંબર 8, આધુનિક યુગના અનુયાયી કોને માનવામાં આવે છે? તો મિત્રો આધુનિક યુગના અનુયાયી સુરેશ જોશીને માનવામાં આવે છે। નંબર 9, ગોવર્ધન રામ ત્રિપાઠીનો કયો ગ્રંથ અધૂરો રહેલો હતો? ગોવર્ધન રામ ત્રિપાઠીનો કયો ગ્રંથ અધૂરો રહેલો હતો? તો મિત્રો સાચો જવાબ છે સાક્ષર જીવન। નંબર 10, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી નવલકથાકાર કોણ છે? જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી નવલકથાકાર કોણ છે મિત્રો? તો મિત્રો સાચો જવાબ અહીંયા થશે પન્નાલાલ પટેલ। નંબર 11, થોડા આંસુ થોડા ફૂલ આ આત્મકથા કોની છે? થોડા આંસુ થોડા ફૂલ મિત્રો આત્મકથા કોની છે? જયશંકર સુંદરીની। નંબર 12, રાયનો પર્વત નાટકના સર્જક કોણ છે? રાયના પર્વતના સર્જક મિત્રો છે રમણભાઈ નીલકંઠ। નંબર 13, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો સાચો જવાબ થશે 6400 મીટર સ્ક્વેર। કેવી રીતે? તો મિત્રો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તો થશે L², લંબાઈનો વર્ગ। પરંતુ મિત્રો અહીંયા લંબાઈ છે આપણને આપેલી નથી, અહીંયા આપણને આપેલી છે પરિમિતિ 320 મીટર। તો મિત્રો ચોરસની પરિમિતિ પરથી આપણે સૌથી પહેલાં લંબાઈ શોધીશું અને ત્યારબાદ છે એ ચોરસનું ક્ષેત્રફળ શોધીશું। તો મિત્રો સૌથી પહેલાં શું કરીશું? ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ 4 ગુણ્યા લંબાઈ। મિત્રો પરિમિતિ અહીંયા આપેલી છે 320 મીટર, તો અહીંયા લખીશું 320 મીટર બરાબર છે। આ 4 છે બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે, એટલે 320 ભાગ્યા થશે 4, 4 8 32। તો મિત્રો જવાબ આવશે અહીંયા 80 મીટર। કેટલું આવશે? 80 મીટર। તો મિત્રો અહીંયા લંબાઈ આપણને મળી ગઈ કેટલી? 80 મીટર। હવે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા મૂકીએ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ। તો મિત્રો લંબાઈ આપણને અહીંયા કેટલી મળેલી છે? 80 મીટર। તો 80નો આપણે વર્ગ કરીશું, તો મિત્રો 80નો વર્ગ થશે અહીંયા 6400। તો મિત્રો આમ સાચો જવાબ અહીંયા આવશે 6400 મીટર સ્ક્વેર। મીટર સ્ક્વેર છે મિત્રો ક્ષેત્રફળનો એકમ છે, કાં તો મીટર સ્ક્વેર લખી શકીએ, કાં તો ચોરસ મીટર અથવા તો સેન્ટીમીટરમાં હોય તો ચોરસ, સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર। તો સાચો જવાબ થશે 6400 મીટર સ્ક્વેર। નંબર 15, 2 કૌંસમાં m-1 ઇઝ ઇક્વલ ટુ 4
નો ઉકેલ શું થાય? તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે 3. કેવી રીતે? તો સમજીએ. 2m - 1 = 4. તો મિત્રો અહીંયા બે ગુણાકારમાં છે, આ ગુણાકારમાં 2 છે, બરાબરની પેલી બાજુ લઈ જશું તો ભાગાકારમાં જશે, તો અહીંયા થઈ જશે 4/2, તો અહીંયા વધશે 2, તો આમ અહીંયા વધશે m - 1 = 2. -1 ને મિત્રો બરાબરની પેલી બાજુ આપણે લઈ જઈશું તો પ્લસ થશે, તો પેલી બાજુ જશે તો 2 + 1, તો મિત્રો સાચો જવાબ અહીંયા થશે 3. આમ 2m - 1 = 4 નો સાચો જવાબ મિત્રો અહીંયા થશે પ્લસ. નંબર 15, 5 રૂપિયા અને 5 પૈસાનો ગુણોત્તર શું થાય? તો મિત્રો અહીંયા ગુણોત્તર આપણે શોધવાનો છે. ગુણોત્તર શોધતા મિત્રો એક વાત આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે ગુણોત્તરની અંદર હંમેશા આ બે એકમ જે છે એ સમાન હોવા જોઈએ. જો અહીંયા રૂપિયા હોય તો રૂપિયા હોવા જોઈએ, પૈસા હોય તો પૈસા હોવા જોઈએ, મીટર હોય તો મીટર હોવા જોઈએ, તો આપણે એનો ગુણોત્તર છે મિત્રો શોધી શકીએ. જો આવું ના હોય તો એ બંને એકમ છે એ મિત્રો આપણે સમાન કરવાના છે. તો મિત્રો અહીંયા રૂપિયા છે, પૈસા છે, તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવી દઈએ તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો મિત્રો અહીંયા 5 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? તો 5 રૂપિયા બરાબર મિત્રો 500 પૈસા થશે. હવે મિત્રો આ 500 અને 5નો આપણે ગુણોત્તર લઈ લઈએ તો 5 દાન 50, ઉપર વધ્યા 100, નીચે કશું જ નથી એટલે વધ્યા 1. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે 100/1. અહીંયા જવાબ મિત્રો ખોટો ટાઈપ થયેલો છે. જવાબ શું આવશે? 100/1. નંબર 16, ખાલી જગ્યા ધ ગર્લ ધ બોય બીકેમ ઇમોશનલ. તો મિત્રો આપેલા વિકલ્પોમાંથી આનો સાચો જવાબ છે એ શું થશે? તો મિત્રો જવાબ છે અહીંયા સીઈંગ. નંબર 17, આઈ વોઝ કોલ્ડ ખાલી જગ્યા આઈ ટર્ન ઓન ધ હીટર. તો એન્ડ, બટ, સો કે બીકોઝ, આમાંથી મિત્રો સાચો જવાબ છે એ થશે સો. નંબર 18, ખાલી જગ્યા અ બ્યુટીફુલ ધ ગાર્ડન ઇઝ. તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે વોટ. નંબર 19, વરાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. મિત્રો આ પંક્તિનો છંદ છે એ શું થશે? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા શિખરીની છંદ. નંબર 20, સંધિ છૂટી પાડો ઉપરીયુક્ત. તો મિત્રો આને સંધિ છૂટી પડશે ઉપરી વત્તા ઉક્ત. શું થશે? ઉપરી વત્તા ઉક્ત. 21, પંખીઓના ટોળામાં કારી કોયલ છે. મિત્રો અહીંયા રેખાંકિત શબ્દ એટલે કે કારી એ શું છે? તો મિત્રો કારી એ છે વિશેષણ. તો સાચો જવાબ થશે વિશેષણ. નંબર 22, સુરેન્દ્ર જિલ્લાના કયા ગામમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? સુરેન્દ્રનગર જિલ્લાના કયા ગામમાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે? તો મિત્રો સાચો જવાબ છે રંગપુરમાંથી. નંબર 23, કાલીબંગન નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો કાલીબંગન નામનું જે પુરાતન સ્થળ છે એ રાજસ્થાન રાજ્યની અંદર આવેલું છે. નંબર 24, પ્રાચીન સમયમાં દૂરના સંપર્કોને સુવિધાયુક્ત બનાવવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો મિત્રો સાચો જવાબ અહીંયા છે મુદ્રાંકન. નંબર 25, સૌથી જૂનો વેદ કયો છે? તો મિત્રો આપણો સૌથી જૂનો વેદ છે જેનું નામ છે ઋગ્વેદ. નંબર 26, દયારામની ગરબી 100% સોનું છે. દયારામની ગરબી 100% સોનું છે. આ વિધાન છે મિત્રો કોનું છે? બળવંતરાય ઠાકોર. નંબર 27, ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા કઈ છે? ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા કઈ છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે હિન્દ અને બ્રિટનિકા. કયું થશે? હિન્દ અને બ્રિટનિકા એ ગુજરાતી ભાષાની પ્રથમ રાજકીય નવલકથા છે. નંબર 28, પ્રેમાનંદની કઈ કૃતિ અવસાનને લીધે અધૂરી રહી ગઈ? પ્રેમાનંદની કઈ કૃતિ અવસાનને લીધે અધૂરી રહી ગઈ? તો મિત્રો સાચો જવાબ છે દસમ સ્કંદ. નંબર 29, મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકેની સેવા આપનાર સાહિત્યકાર કોણ છે? સાચો જવાબ છે કનૈયાલાલ મુનશી. નંબર 30, શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, 127, 218. તો મિત્રો આગળ શું આવશે? તો મિત્રો સાચો જવાબ અહીંયા આવશે 345. કેવી રીતે? તો મિત્રો એકનો ઘન મિત્રો કરતા જવાનો છે અને એમાં
+2 બે ઉમેરતા જવાના છે. કેવી રીતે? તો 1નો ઘન 1 થશે, 1માં 2 ઉમેરો તો 3 થયા. ત્યાર પછી 2નો ઘન 8 થશે, 8માં 2 ઉમેરો તો 10 થયા. 3નો ઘન 27, 27 ને 2 29. 4નો ઘન 64 ને 2 66. ત્યાર પછી 5નો ઘન 125 થશે, 125 ને 2 127. 6નો ઘન 216, 216 ને 2 218. તો મિત્રો 6 પછી કઈ સંખ્યા આવે? તો આવશે 7 કે. તો 7નો ઘન થશે 343, 343માં 2 ઉમેરીએ તો મિત્રો કેટલા થાય? 345. તો મિત્રો સાચો જવાબ થાય છે 345. 31. અહીંયા પણ મિત્રો શ્રેણી પૂર્ણ કરવાની છે. 2, 10, 30 અને 68. 2, 10, 30 અને 68. આગળનો નેક્સ્ટ જે એનો આન્સર છે મિત્રો આવે છે 130. કેવી રીતે આવે છે તો એ પણ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા પણ સંખ્યાઓના ઘન કરવાના છે, પણ ઘન કર્યા પછી અનુક્રમે એમાં +1, +2, +3 અને +4 છે એમ ક્રમાનુસાર મિત્રો ઉમેરતા જવાના છે. જોઈ લઈએ કેવી રીતે. તો મિત્રો જુઓ, 1નો ઘન છે એ 1 થશે, 1માં 1 ઉમેરો તો થયા 2. ત્યાર પછી 2નો ઘન થાય 8, તો 8માં તમે 2 ઉમેરો તો થયા 10. ત્યાર પછી 3નો ઘન થાય 27, 27માં 3 ઉમેરો તો થયા 30. ત્યાર પછી 4નો ઘન થશે 64, 64માં તમે 4 ઉમેરો છો તો થયા 68. ત્યાર પછી શું આવે તો 5, 5નો ઘન કરો તો મિત્રો કેટલા થાય? 125. અને 125માં 5 ઉમેરો તો કેટલા થયા? 130. તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે 130. નંબર 32. આઈ ડિવોટ મચ માય ટાઈમ ખાલી જગ્યા રાઇટિંગ. તો મિત્રો સાચો જવાબ છે 2. આઈ ડિવોટ મચ માય ટાઈમ ટુ રાઇટિંગ. નંબર 33. આઈ શેલ બી રેડી ખાલી જગ્યા અ મોમેન્ટ. તો સાચો જવાબ છે મિત્રો ઇન. આઈ શેલ રેડી ઇન અ મોમેન્ટ. નંબર 34. કારજે કોર્યું તે કોને કહીએ રે ઓધવ. મિત્રો આ પંક્તિનો અલંકાર જે છે એ શું થશે? તો સાચો જવાબ છે અહીંયા વર્ણાનુપ્રાસ. નંબર 35. પથ્થર થરથર ધ્રુજે. મિત્રો અલંકાર છે એ કયો થશે? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા સજીવારોપણ. નંબર 36. નીચેની પંક્તિનો અલંકાર જણાવો. કંપ્યું જળનું રેશમ પોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. તો મિત્રો આ પંક્તિનો જે અલંકાર છે એ છે અંત્યાનુપ્રાસ. નંબર 37. કયા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? જવાબ છે વિશ્વામિત્ર. મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલાં શરૂ થઈ હતી? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા 3000 વર્ષ પહેલાં. 39. કયા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે? કયા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે? સાચો જવાબ છે બ્રહ્મગીરીની. નંબર 40. અજામલી આખ્યાનના સર્જક કોણ છે? તો મિત્રો અજામલી આખ્યાનના સર્જક છે કવિ દયારામ. નંબર 41. કવિ નર્મદે કયા નવા છંદની શરૂઆત કરી હતી? તો મિત્રો કવિ નર્મદે એ જે છંદની શરૂઆત કરી હતી એનું નામ છે વીરવૃત્ત. નંબર 42. રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે એ છે ધ્વનિ. કયો? ધ્વનિ. નંબર 43. ત્રિકોણના કુલ કેટલા અંગો હોય છે? તો મિત્રો ત્રિકોણના જે છે એ કુલ 6 અંગો હોય છે. તો મિત્રો કયા કયા? તો ત્રિકોણ આપણે મિત્રો ત્રિકોણની રચના દોરીએ તો ત્રિકોણના 3 અહીંયા 3 એની બાજુઓ થશે અને 3 એના ખૂણાઓ થશે. આમ 3 બાજુઓ અને 3 ખૂણાઓ એમ ત્રિકોણના કુલ 6 અંગો મિત્રો થાય છે. નંબર 44. પાસો ઉછાળતા પાસા પર 1 અંક આવવાની સંભાવના કેટલી હોય છે? તો મિત્રો પાસો ઉછાળતા તેના ઉપર 1 અંક આવવાની જે સંભાવના છે એ 1/6 હોય છે. નંબર 45. 2 રેખાઓની છેદિકાથી કુલ કેટલા ખૂણાઓ બને છે? 2 રેખાઓની છેદિકાથી કુલ કેટલા ખૂણાઓ મળે છે મિત્રો? તો મિત્રો 2 રેખાઓની છેદિકાથી આપણને કુલ 8 ખૂણાઓ મળશે. કેવી રીતે? તો મિત્રો અહીંયા 2 રેખાઓ આપણે અહીંયા દોરીએ અને આ 2 રેખાઓની છેદિકા અહીંયા આપણે દોરીશું તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમ 2 રેખાઓની છેદિકાથી કુલ 8 ખૂણાઓ મળે છે. કેટલી જોડ ખૂણાઓ મિત્રો પૂછ્યા હોય તો જોડની અંદર સાચો જવાબ આવશે 4 જોડ ખૂણાઓ મળે છે, પણ અહીંયા ખૂણાઓ છે માટે 2 રેખાઓની છેદિકાથી કુલ 8 ખૂણાઓ મળશે. નંબર 46.
હી હેઝ બીન રિસન્ટલી ડિસ્ચાર્જડ ખાલી જગ્યા ધ આર્મી. સાચો જવાબ છે મિત્રો ફ્રોમ. હી હેઝ બીન રિસન્ટલી ડિસ્ચાર્જ ફ્રોમ ધ આર્મી. નંબર 47 આઈ ગો ખાલી જગ્યા સ્વિમિંગ એવરીડે મોર્નિંગ. સાચો જવાબ છે ફોર. આઈ ગો ફોર સ્વિમિંગ એવરીડે મોર્નિંગ. નંબર 48 ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા જણાવો. તો મિત્રો ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા છે જન્મટી. 49 પરંપરા તોડીને નવું સર્જન કરનાર. પરંપરા તોડીને નવું સર્જન કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ છે ક્રાંતિકારી. 50 રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. મિત્રો આ પંક્તિનો છંદ છે એ શું થશે? તો મિત્રો સાચો જવાબ છે સ્તંગદ્રા. નંબર 51 શ્રેણી પૂર્ણ કરો. 1, 9, 25, 49 અને 81. તો મિત્રો નેક્સ્ટ આન્સર શું આવશે? તો મિત્રો નેક્સ્ટ આન્સર છે એ થશે 121. કેવી રીતે? તો મિત્રો અહીંયા સંખ્યાઓના વર્ગ છે, પરંતુ એક સંખ્યા છોડીને એકનો વર્ગ છે. કેવી રીતે? એકનો વર્ગ થાય 1, 2નો નહીં અને 3નો વર્ગ થશે 9. ત્યાર પછી 4 નહીં ને 5નો વર્ગ થશે 25, 6 નહીં ને 7નો વર્ગ થશે 49. ત્યાર પછી 1 છોડીને 9નો વર્ગ થશે 81 અને 9 પછી 10 આવશે 10 નહીં અને 11. તો 11નો વર્ગ મિત્રો કેટલો થાય? 121. તો સાચો જવાબ છે 121. નંબર 52 ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે? તો મિત્રો ઋગ્વેદના રચયિતાએ નદીની સરખામણી જે છે એ ગાયો અને ઘોડા સાથે કરી છે. નંબર 53 વૈદિક કાળમાં દસ્યુ લોકો કયા પ્રદેશની આજુબાજુ રહેતા હતા? તો મિત્રો આ દસ્યુ લોકો જે છે એ પંજાબ પ્રદેશની આજુબાજુ રહેતા હતા. નંબર 54 વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતિ આપવામાં આવતી હતી? તો મિત્રો વૈદિક સમય દરમિયાન યજ્ઞોની અંદર ઘી અને અનાજની આહુતિ આપવામાં આવતી હતી. નંબર 55 ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલી હોવાનું મનાય છે? સાચો જવાબ છે ઈસવીસન 3000 થી 3500 વર્ષ પહેલાં. નંબર 56 દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે? તો મિત્રો દાંતીવાડા યોજના છે એ બનાસ નદી પર આવેલી છે. નંબર 57 પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી જોવા મળે છે? તો પિરોટન ટાપુ પાસેથી કાલુ માછલી છે મિત્રો જોવા મળે છે. નંબર 58 દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે જામનગર. 59 કયું ખનિજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે? જવાબ છે ફ્લોરસ્પાર. ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો જવાબ થશે મિત્રો ઉકાઈ યોજના તાપી નદી પર આવેલી છે. બરડીપાડાનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો બરડીપાડાનું જે અભયારણ્ય છે એ ડાંગ જિલ્લામાં આવેલું છે. નંબર 62 ઈસવીસન પૂર્વેની 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટા રાજ્યો કયા નામે ઓળખાતા હતા? તો મિત્રો જે મોટા રાજ્યો છે એ મહાજનપદ નામે ઓળખાતા હતા. નંબર 63 ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા માટેની રિફાઇનરી છે એ બનાવવામાં આવી છે? ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી મિત્રો આવેલી છે? તો સાચો જવાબ છે અહીંયા વેરાવળ. નંબર 64 ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો? જવાબ છે સારનાથમાં. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે? જવાબ થશે મિત્રો અહીંયા 24માં. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો ગૌતમ બુદ્ધનો જન્મ છે એ કપિલવસ્તુ પાસે લુંબિની વનની અંદર જન્મ થયો હતો. નંબર 67 ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્તરોએ પગભારા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો? સાચો જવાબ છે 45 વર્ષ સુધી. 68 મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? તો મહાવીર સ્વામીએ 12 વર્ષ કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો સાચો જવાબ થશે 12 વર્ષ. નંબર 69 બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું? બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે પણ એક મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવા કહ્યું? સાચો જવાબ છે રાઈના દાણા લાવવાનું કહ્યું. 70 ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે? જવાબ છે અખાત્રીજથી.
71. ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે? સાચો જવાબ છે હુડો. 72. ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે મેળા ભરાય છે, તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને હાટ કહેવાય છે. 73. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો મિત્રો કયા યુગની અંદર વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? તો જવાબ આવશે કલિંગના. 74. સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ધર્મના પ્રચાર કરવા માટે કયા દેશમાં મોકલ્યા? સાચો જવાબ છે સિલોન, કે જે હાલનું શ્રીલંકા તરીકે ઓળખાય છે. 75. કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? તો મિત્રો કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય થશે. નંબર 76. ભારતની રાજમુદ્રા કઈ છે? સારનાથનો સિંહ સ્તંભ. અમીર નગરીમાં ગરીબ ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે? અમીર નગરીમાં ગરીબ ફકીર. સાચો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. નંબર 78. ઊંટ કહે આ સભામાં, આ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ છે દલપતરામ. અખાના છપ્પામાં કયો છંદ જાણીતો છે? જવાબ છે ચોપાઈ. નંબર 80. વડ અને ટેટા કોની કૃતિ છે? તો મિત્રો વડ અને ટેટા જ્યોતિન્દ્ર દવેની કૃતિ છે. 81. સૂકા પર્ણો વન ગજાવતા શાંત લીલો સહાયે, આપેલ પંક્તિનો છંદ દર્શાવો. સૂકા પર્ણો વન ગજાવતા શાંત લીલો સહાયે. તો મિત્રો આપેલ પંક્તિનો જે છંદ છે એ થશે પૃથ્વી. નંબર 82. મારાથી ભાતું કરાતું હતું, વાક્ય પ્રયોગ જણાવો. તો મિત્રો વાક્ય પ્રયોગ થશે કર્મણી. નંબર 83. વિચારતા નેત્ર જલે ભરાય છે, રેખાંકિત કૃદંતનો પ્રકાર જણાવો. તો મિત્રો વિચારતાનો જે કૃદંત છે એ થશે વર્તમાન કૃદંત. નંબર 84. જ, તો, ય, પણ, શુદ્ધા આ વગેરે કયા પ્રકારના નિપાત છે? મિત્રો કયા પ્રકારના નિપાતની અંદર જ, તો, ય, પણ કે શુદ્ધા વપરાય છે? તો જવાબ થશે અહીંયા ભારવાચક નિપાત. 85. તદ્દન જુઠ્ઠો છે, તે તદ્દન જુઠ્ઠો છે. એમાં તદ્દન છે એ કયા પ્રકારનો નિપાત છે? સીમાવાચક. નંબર 86. કેવળ તમારા માટે આવીશ માં કયો નિપાત છે? તો મિત્રો કેવળ તમારા માટે આવીશ એમાં કેવળ જે છે એ નિપાત છે, માટે સાચો જવાબ થશે કેવળ. નંબર 87. ત્રિભુવન કયો સમાસ છે? તો ત્રિભુવન છે એ દ્વિગુ સમાસ છે. મહોત્સવ કયો સમાસ છે? તો મિત્રો મહોત્સવનો સાચો સમાસ થશે કર્મધારય. ત્યાર પછી 89. જકાત નાકુ. તો મિત્રો જકાત નાકુ એ કયા પ્રકારનો સમાસ છે? તો જકાત નાકુ એ બહુવ્રીહી પ્રકારનો સમાસ છે. નંબર 90. પૂર્ણ સંખ્યાઓને કઈ સંખ્યા વડે દર્શાવવામાં આવે છે? તો મિત્રો પૂર્ણ સંખ્યાઓને W વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની વાત કરતા હોઈએ તો n વડે, અને પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. નંબર 91. સંભાવના હંમેશા કયા બે અંકો વચ્ચે આવેલી હોય છે? તો મિત્રો સંભાવના છે એ 0 અને 1 વચ્ચે આવેલી હોય છે. જો અશક્ય ઘટના હોય તેની સંભાવના 0 થાય, અને શક્ય ઘટના હોય અથવા તો ચોક્કસ ઘટના હોય તેની સંભાવના મિત્રો 1 થાય છે. નંબર 92. લેટ અસ બિગિન ખાલી જગ્યા અ ન્યૂ ચેપ્ટર. સાચો જવાબ છે વિથ. લેટ અસ બિગિન વિથ અ ન્યૂ ચેપ્ટર. નંબર 93. પ્લીઝ રીચ હિયર ખાલી જગ્યા 7 o'clock. તો મિત્રો જવાબ થશે અહીંયા બિફોર. પ્લીઝ રીચ હિયર બિફોર 7 o'clock. નંબર 94. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ છે મિત્રો અહીંયા વિધાન પરિષદ. નંબર 95. કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા ચોલ. 96. ચોલ વંશની રાજધાની કઈ હતી? તો મિત્રો ચોલ વંશની રાજધાની હતી તાંજોર. કઈ? તાંજોર. નંબર 97. ચૌહાણ વંશના શક્તિશાળી શાસક કોણ હતા? તો મિત્રો ચૌહાણ વંશના શક્તિશાળી શાસક હતા પૃથ્વીરાજ ચૌહાણ. નંબર 98. 0 અંશ રેખાંશ વૃત્તને શું કહે છે? 0 અંશ રેખાંશ વૃત્તને શું કહે છે? સાચો જવાબ છે ગ્રીનિચ રેખા. નંબર 99. ઈસવીસન 1526માં કોણે દિલ્હી ઉપર આક્રમણ કર્યું? તો મિત્રો 1526માં બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું. ભારતની ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે કન્યાકુમારી સુધીની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો મિત્રો અહીંયા જવાબ છે 3214 કિલોમીટર.
હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, મિત્રો પ્રશ્ન એ છે, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો સત્વરે આનો જવાબ છે કોમેન્ટ બોક્સમાં લખીને આપ મને જણાવશો.